નમસ્કાર બહેનો. પાઠ નંબર 9માં આપણે 4 ભાગ જોયા. પહેલા ભાગમાં ધોરણભંગ કોને કહેવામાં આવે, ધોરણભંગની વ્યાખ્યાઓ જોઈ, ધોરણભંગની લાક્ષણિકતાઓ જોઈ. ત્યાર પછી બીજા ભાગમાં બાળ અપરાધ કોને કહેવામાં આવે, બાળ અપરાધની વ્યાખ્યાઓ જોઈ, બાળ અપરાધના 2 પ્રકારના કારણોની ચર્ચા કરી. ત્રીજા ભાગમાં બાળ અપરાધ માટેના જે સંસ્થાઓ છે એ સંસ્થાઓની આપણે ચર્ચા કરી. ભાગ નંબર 5માં આજે આપણે યુવા અજંપાની ચર્ચા કરવાના છીએ. યુવા અજંપો કોને કહેવામાં આવે, યુવા અજંપાના કારણો કયા છે એની આપણે ચર્ચા કરવાના છીએ. વર્તમાન જગત યુવા કેન્દ્રિત થતું જાય છે. યુવાનોનો સ્વતંત્ર શક્તિ તરીકે સ્વીકાર થવા લાગેલો છે. ભારત યુવાનોનો દેશ બન્યો છે, કારણ કે ભારતમાં 65% વસ્તી યુવાનોની છે. બેનો ખાસ ધ્યાનમાં રાખ્યું, 1 માર્કના પ્રશ્નમાં પ્રશ્ન પૂછવામાં આવે, ભારતમાં યુવાનોની વસ્તી કેટલા ટકા છે? 65% ભારતમાં યુવાનોની વસ્તી જોવા મળે છે, એટલે કે વૃદ્ધની વસ્તી 35% જ જોવા મળે છે. આવા યુવાનો આવતીકાલના સમાજ અને રાષ્ટ્રનું ભાવિ છે. જો તેઓની સર્જનાત્મકતાનો લાભ લેવામાં આવે તો ગૌરવશાળી સમાજ અને સમૃદ્ધ રાષ્ટ્રનું નિર્માણ શક્ય બને છે. આપણે જાણીએ છીએ, જે દેશમાં યુવાનો વધુ હોય છે એ દેશમાં યુવાનોનો સર્જનાત્મક તરીકે લાભ લેવામાં આવે તો એ દેશનો વિકાસ કરી શકાય છે. પણ આપણે જાણીએ છીએ, ભારત જેવા દેશમાં યુવાનોનો યોગ્ય લાભ લેવામાં આવતો નથી, અને એને ધ્યાનમાં રાખવામાં આવે તો યુવા અજંપો અસ્તિત્વમાં આવેલો છે. રાષ્ટ્રની કરોડરજ્જુ અને સમાજના મહત્ત્વના ઘટક એવા યુવાનો શું કરી રહ્યા છે, શું વિચારી રહ્યા છે, તેમની સમક્ષ કેવા પડકારો છે, તે જાણી તેમને યોગ્ય માર્ગદર્શન આપવામાં આવે તો રાષ્ટ્ર અને સમાજ બંનેને લાભ થશે. દરેક યુવાનના ચોક્કસ પ્રકારના વિચારો હોય છે, તેમની સામે કેટલાક પડકારો હોય છે, અને એ પડકારો જાણીને જો યોગ્ય માર્ગદર્શન આપવામાં આવે તો રાષ્ટ્રને પણ લાભ થાય છે અને સમાજને પણ લાભ થાય છે. આ માટે જ આપણે આ પાઠમાં આપણે યુવાન એટલે શું, યુવા અજંપો એટલે શું, તેના કારણો કયા કયા છે તેની ચર્ચા કરવાના છીએ. બેનો ખાસ ધ્યાનમાં રાખજો, યુવાન એટલે શું? 1 માર્કના પ્રશ્નમાં પ્રશ્ન પૂછવામાં આવે. યુવાની એ જૈવિક પરિબળ છે, એટલે કે માણસનું જીવન 3 તબક્કામાંથી પસાર થાય છે: બાલ્યાવસ્થા, યુવાવસ્થા અને વૃદ્ધાવસ્થા. જેમાં એ જૈવિક પરિબળ છે. જૈવિકીય પાસાને લક્ષમાં લઈએ તો કહી શકાય કે 15થી 35 વર્ષની વય ધરાવતી વ્યક્તિઓ માટે પ્રયોજવામાં આવતો શબ્દ એટલે યુવાન. 1 માર્કના પ્રશ્નમાં બેનો પૂછવામાં આવે, જૈવિકીય પાસાને લક્ષમાં લેવામાં આવે તો યુવાન કોને કહેવામાં આવે? 15થી 35 વર્ષની વય ધરાવતી વ્યક્તિઓ માટે પ્રયોજવામાં આવતો શબ્દ એટલે યુવાન. જાણીતા યુવા અભ્યાસી ડૉક્ટર ભૂપેન્દ્ર બ્રહ્મભટ્ટ, બેનો ખાસ ધ્યાનમાં રાખજો, સંસ્કૃતિની વ્યાખ્યા પણ એને આપણે બીજા ચેપ્ટરમાં જોયેલું છે. સંસ્કૃતિની વ્યાખ્યા પણ ભૂપેન્દ્ર બ્રહ્મભટ્ટ દ્વારા આપવામાં આવેલી છે. કોલેજના યુવાનોને સમાજશાસ્ત્રી અભ્યાસ નામના પુસ્તકમાં યુવાનની લાક્ષણિકતાઓ દર્શાવેલી છે. 2 માર્કના પ્રશ્નમાં બેનો પૂછવામાં આવે, ભૂપેન્દ્ર બ્રહ્મભટ્ટે યુવાનોની કઈ લાક્ષણિકતાઓ દર્શાવેલી છે? બેનો ખાસ ધ્યાનમાં રાખજો, 2 માર્કના પ્રશ્નમાં પ્રશ્ન પૂછવામાં આવે તો અહીંયા આગળ 8 થી 10 લાક્ષણિકતાઓ આપવામાં આવેલી છે. યુવાન એટલે ધનગનતા, આદર્શવાદી, જલ્દી ગુસ્સે થનારા, જલ્દી ભૂલી જનારા, વધુ કાર્યરત, બોલકા, ઉત્સાહી, તોછડા, હિંસક તથા શક્તિશાળી હોય છે. તેઓ ખૂબ ઝડપથી ઉષ્માભર્યા પ્રેમ સંબંધો બાંધે છે. એટલી ઝડપથી આ સંબંધો તોડી પણ નાખે છે.
તેઓ અત્યંત આશાવાદથી માંડી નિરાશાવાદ સુધીનો દૃષ્ટિકોણ ધરાવે છે. તેઓ હંમેશા નવી ટેકનોલોજી અને અજાણ્યામાં રસ લેવાની વૃત્તિ ધરાવે છે. બેનો આટલા લક્ષણો ભૂપેન્દ્ર બ્રહ્મભટ્ટ દ્વારા આપવામાં આવેલા છે. આપણને બધા લક્ષણો કદાચ ન યાદ રહીએ તો 8 થી 10 લક્ષણો યાદ હોવા જોશે. યુવાન એટલે થનગનતા, આદર્શવાદી, જલ્દી ગુસ્સે થનારા, જલ્દી ભૂલી જનારા, વધુ કાર્યરત, બોલકા, ઉત્સાહી, તોછડા, હિંસક તથા શક્તિશાળી હોય છે. તેઓ જે કાંઈ સંબંધો બાંધે છે એ સંબંધો ઝડપથી બાંધતા હોય છે અને એ સંબંધો ઝડપથી તોડી નાખતા હોય છે. આશાવાદી પણ હોય છે અને નિરાશાવાદી દૃષ્ટિકોણ પણ ધરાવતા હોય છે અને નવી ટેકનોલોજીથી મોટાભાગે અજાણ્યામાં રસ લેવાની વૃત્તિ ધરાવતા હોય છે. ટેકનોલોજીને ધ્યાનમાં રાખીને અજાણ્યા પ્રત્યે રસ લેવાની વૃત્તિ ધરાવતા હોય છે. 2 માર્કના પ્રશ્નમાં બેનું પૂછવામાં આવે તો અહીંયા આગળ આપવામાં આવે. બેનો ખાસ ધ્યાનમાં રાખજો, ભૂપેન્દ્ર બ્રહ્મભટ્ટ દ્વારા એ લાક્ષણિકતાઓ આપવામાં આવેલી છે. ત્યાર પછી આવે છે યુવા અજંપો એટલે શું. બેનો ખાસ ધ્યાનમાં રાખજો, અહીંયા પેરેગ્રાફ આપવામાં આવેલો છે. એ પેરેગ્રાફમાં સ્પષ્ટ વ્યાખ્યા આપવામાં આવેલી નથી. કોઈ પણ દેશ કે સમાજના વિકાસનો આધાર તે દેશના યુવાનો, એ પછી યુવાનોમાં યુવતી પણ હોઈ શકે અને યુવક પણ હોઈ શકે રહેલો છે. કોઈ પણ સમાજના વિકાસનો આધાર દેશના યુવક કે યુવતીમાં રહેલો હોય છે. યુવાનોમાં રહેલી શક્તિઓ સમાજને એક નવી દિશામાં લઈ જવા સક્ષમ હોય છે. નવી દ્રષ્ટિ, શારીરિક અને માનસિક શક્તિથી સુસજ્જ યુવાનને તેની કલ્પના શક્તિ, તર્ક શક્તિ, નક્કી કરેલા ધ્યેયને પ્રાપ્ત કરવાની ધગશ, તેને અનેકવિધ પ્રવૃત્તિ કરવાની તાકાત અને પ્રેરણા આપે છે. મોટાભાગે દરેક યુવાનમાં ચોક્કસ પ્રકારની માનસિક શક્તિ જોવા મળે છે, કલ્પના શક્તિ જોવા મળે છે, તર્ક શક્તિ જોવા મળે છે, ધગશ જોવા મળે છે અને એ તાકાતને પ્રેરણા આપે છે. આજના યુવાનોમાં યુગ પરિવર્તન સાથે અનેક ધ્યેયો, દરેક યુવાનના અનેક ધ્યેયો જોવા મળે છે. અપેક્ષાઓ, ઈચ્છાઓ અને મહત્વાકાંક્ષાઓએ જન્મ લીધો છે. દરેક યુવાનને યુગ પરિવર્તન સાથે પોતાના અનેક ધ્યેયો હોય છે, અપેક્ષાઓ હોય છે, ઈચ્છાઓ હોય છે, મહત્વાકાંક્ષાઓ હોય છે. આ મહત્વાકાંક્ષાઓને પ્રાપ્ત કરવા યુવાનો મહેનત અને ઉત્સાહ સાથે કટિબદ્ધ પણ થાય છે. મોટાભાગે પોતાનો જે કાંઈ ધ્યેય નક્કી કરેલો હોય છે એ ધ્યેય પ્રાપ્ત કરવા માટે, પોતાની અપેક્ષાઓ પ્રાપ્ત કરવા માટે, પોતાની મહત્વાકાંક્ષા પ્રાપ્ત કરવા માટે મોટાભાગે મહેનત કરતા હોય છે, ઉત્સાહ દર્શાવતા હોય છે. આજના સ્પર્ધાત્મક યુગમાં પોતાની જાતનો સુમેળ સાધી ઈચ્છા, અપેક્ષાના સંતોષ માટે સ્પર્ધા કરતા થયા છે. આપણે જાણીએ છીએ અત્યારે દરેક ક્ષેત્રમાં સ્પર્ધાઓ થતી જોવા મળે છે. નોકરી મેળવવા માટે કે ધંધો મેળવવા માટે નવી શિક્ષણ પ્રણાલીઓ અને ટેકનોલોજીના ઉપયોગ સાથે સુમેળ સાધી ઈચ્છિત ધ્યેય પ્રાપ્તિની દિશામાં કાર્ય કરતા થયા છે. આવા સંજોગોમાં તેઓ જીવનમાં ઈચ્છાઓ, અપેક્ષાઓ કે ધ્યેય પ્રાપ્ત કરવાના માર્ગમાં કોઈ અંતરાય કે અવરોધ અનુભવે છે ત્યારે તેની અસર તેમના માનસ પર થાય છે. દરેક વ્યક્તિના આચાર અને વિચાર એક સિક્કાની 2 બાજુ છે. આચારની સાથે વિચાર અસ્તિત્વમાં આવે છે, વિચારની સાથે આચાર અસ્તિત્વમાં આવે છે. યુવા વર્ગના માનસમાં ધ્યેય પ્રાપ્તિની વંચિતતાની જે અસર ઉદ્ભવે છે તે છે અસંતોષ. યુવાનોનો આ અસંતોષ એટલે યુવા અજંપો. બેનો ખાસ ધ્યાનમાં રાખજો, અહીંયા આગળ સ્પષ્ટ વ્યાખ્યા આપવામાં આવેલી નથી. કોઈ જગ્યાએ લખવી હોય તો હું લખાવું છું વ્યાખ્યા. કોઈક જગ્યાએ ટપકાવી લેજો અથવા પુસ્તકમાં જ લખી લેજો. યુગ પરિવર્તનના સ્પર્ધાત્મક સંજોગોમાં યુવાનોના જીવનમાં ઈચ્છાઓ, અપેક્ષાઓ કે ધ્યેય પ્રાપ્ત કરવાના માર્ગમાં કોઈ અંતરાળ કે અવરોધ અનુભવે ત્યારે તેની અસર તેમના માનસપટ પર પડે છે. યુવા વર્ગના માનસમાં ધ્યેય પ્રાપ્તિની
અનેક વંચિતતા જે અસર ઉદ્ભવે છે તેને અસંતોષ કહેવામાં આવે છે. યુવાનોનો આ અસંતોષ એટલે યુવા અજંપો. બેનો ખાસ ધ્યાનમાં રાખજો, કોઈક જગ્યાએ લખી લેજો, કારણ કે 2 માર્કના પ્રશ્નમાં પ્રશ્ન પૂછવામાં આવે છે. વ્યાખ્યા ફરીથી બોલું છું. યુગ પરિવર્તનના સ્પર્ધાત્મક સંજોગોમાં યુવાનોના જીવનમાં ઈચ્છાઓ, અપેક્ષાઓ કે ધ્યેય પ્રાપ્ત કરવાના માર્ગમાં કોઈ અંતરાય કે અવરોધ અનુભવે ત્યારે તેની અસર તેમના માનસ પટ પર પડે છે. યુવા વર્ગના માનસમાં ધ્યેય પ્રાપ્તિની અને વંચિતતાની જે અસર ઉદ્ભવે છે તેને અસંતોષ કહેવામાં આવે છે. યુવાનોનો આ અસંતોષ એટલે યુવા અજંપો. બેનો ખાસ ધ્યાનમાં રાખજો, 2 માર્કના પ્રશ્નમાં વ્યાખ્યા પૂછવામાં આવે તો આ વ્યાખ્યા લખવાની છે. યુવાનો આ સંતોષ સમગ્ર સમાજ કે તેના કોઈ એક ભાગ કે ભાગો તરફનો હોય છે. યુવાનો જે અસંતોષ અનુભવે છે તે સમાજના કોઈ એક ભાગમાં કે ઘણા બધા ભાગમાં તરફનો હોય છે અથવા એ તરફ જતો હોય છે. એ અસંતોષની અભિવ્યક્તિ જુદી જુદી રીતે વ્યક્ત થતી હોય છે. જે કાંઈ યુવાનોમાં અસંતોષ ઊભો થાય છે એની અભિવ્યક્તિ યુવાનો દ્વારા જુદી જુદી અભિવ્યક્તિઓ દ્વારા કરવામાં આવતી હોય છે. કેટલીક વખત યુવાનોની અભિવ્યક્તિ સમાજમાં ખંડનાત્મક, હિંસાત્મક સ્વરૂપ પણ જોવા મળે છે, જે સમાજ માટે પડકારજનક બને છે. એટલે કે ઘણી વખત પોતાનું ધ્યેય પ્રાપ્ત ન કરી શકે, પોતાની મહત્વાકાંક્ષા પ્રાપ્ત ન કરી શકે ત્યારે મોટાભાગે ખંડનાત્મક, હિંસાત્મક સ્વરૂપે જોવા મળે છે. હિંસા કરવામાં આવતી હોય છે અથવા સંઘર્ષો કાઢવામાં આવતા હોય છે, સંઘર્ષ થતા હોય છે. મોટાભાગે પડકારજનક બનતી હોય છે, જે સમાજ માટે પડકારજનક બનતી હોય છે. યુવાનોનું આવું વર્તન સમાજમાં સલામતી, સુરક્ષા અને વ્યવસ્થા માટે ચિંતાનો વિષય બની જાય છે. જ્યારે યુવાનો પોતાનું ધ્યેય પ્રાપ્ત ન કરી શકે ત્યારે સંગઠિત થઈને પોતાની અભિવ્યક્તિઓ રજૂ કરતા હોય છે. એ અભિવ્યક્તિઓ મોટાભાગે ખંડનાત્મક કોઈ ભાગમાં અસર કરતી હોય છે તો હિંસાત્મક પણ સ્વરૂપ ધારણ કરતી હોય છે અને એ સમાજ માટે ઉપયોગી ચિંતાનો વિષય બનતો જોવા મળે છે. યુવાનોનો જરૂરિયાતોની પૂર્તિ ન થાય અને તેમની સમસ્યાનો ઉકેલ ન આવે ત્યારે યુવાનો જે વતન કરે તે વતનમાં તેમની લાગણી, માંગણી અને અસંતોષની અભિવ્યક્તિ થતી હોય તેને યુવા અજંપો કહેવામાં આવે છે. યુવાનો પોતાની જરૂરિયાતની પૂરી ન થાય અને તેમની સમસ્યાઓ ઉકેલ ન આવે ત્યારે યુવાનો જે વતન કરે તે વતનમાં તેમની લાગણી જોવા મળે છે, માંગણી જોવા મળે છે, અસંતોષની અભિવ્યક્તિ થતી જોવા મળે છે. એને યુવા અજંપા તરીકે ઓળખવામાં આવે છે. આવી અભિવ્યક્તિ સંગઠિત રીતે આંદોલન, ઘેરાવ, સર્કસ કે હડતાળ સ્વરૂપે દ્રષ્ટિગોચર થતી હોય છે. આપણે જાણીએ છીએ મોટાભાગના આંદોલનો થાય છે એમાં સરકારી મિલકતને નુકસાન પહોંચાડવામાં આવતા હોય છે, ઘેરાવ કરવામાં આવતા હોય છે, સરઘસ કાઢવામાં આવતા હોય છે અથવા હડતાળના સ્વરૂપે દ્રષ્ટિગોચર થતું જોવા મળે છે. ખાસ કરીને શિક્ષણ સંસ્થા સાથે સંકળાયેલા વિદ્યાર્થીઓના અજંપાની સ્થિતિને યુવા અજંપો કહી શકાય. મોટાભાગે શિક્ષણ સંસ્થા સાથે સંકળાયેલા વિદ્યાર્થીઓમાં અજંપાની સ્થિતિ વધારે જોવા મળતી હોય છે, કારણ કે યોગ્ય પ્રકારનું શિક્ષણ મેળવ્યા પછી એને રોજગારી ન પ્રાપ્ત થાય, આજીવિકા ન પ્રાપ્ત થાય તો આવા યુવાનો મોટાભાગે યુવા અજંપો અનુભવતા જોવા મળે છે. યુવા શક્તિ એ અણુશક્તિ જેવી છે. અણુ સાથે દ્રષ્ટાંત આપવામાં આવેલું છે. જો તેનો સદુપયોગ કરવામાં આવે તો વિશ્વ કલ્યાણ થઈ જાય અને જો દુરુપયોગ કરવામાં આવે તો વિશ્વ વિનાશ. અહીંયા આગળ યુવાનોની શક્તિને અણુ બોમ્બ સાથે સરખાવવામાં આવેલું છે. અણુ બોમ્બનો સદુપયોગ કરવામાં આવે તો વિશ્વ કલ્યાણ થાય, વિશ્વનો વિકાસ થાય, અને જો એ અણુનો યોગ્ય ઉપયોગ ન કરવામાં આવે તો એ વિશ્વનો વિનાશ કરતો હોય છે. દાખલા તરીકે આપણે જાણીએ છીએ અણુ બોમ્બ અમેરિકા દ્વારા જાપાનમાં હિરોશીમા અને નાગાસાકીમાં બોમ્બ ફેંકવામાં આવ્યો હતો. અત્યારે પણ ત્યાં જન્મતા બાળકો ખોળખાપણવાળા જન્મતા જોવા મળતા હોય છે. આમ વિશ્વમાં વિનાશ સર્જતો હોય છે. યુવા વર્ગમાં અશાંતિ કે અસંતોષ દેશ અને સમાજના ઉજ્જવળ ભવિષ્યને અવરોધે છે.
યુવા જંપાનો ફેલાવો છેલ્લા કેટલાક સમયથી વધતો જાય છે, જે સમગ્ર સમાજ વ્યવસ્થા માટે સમસ્યારૂપ છે. બેનો ખાસ ધ્યાનમાં રાખજો, યુવા જંપાની વ્યાખ્યા પૂછવામાં આવે છે 2 માર્કના પ્રશ્નમાં, જે મેં તમને લખાવી છે એ વ્યાખ્યા જ લખવાની છે. મોટાભાગે પ્રશ્ન ઘણી વખત આ રીતે પૂછવામાં આવે છે, યુવા જંપાની વ્યાખ્યા આપી એના સામાજિક કારણો સમજાવો, અથવા યુવા જંપાના કારણોમાં સામાજિક કારણ સમજાવો. બેનો ખાસ ધ્યાનમાં રાખજો, 5 માર્કના પ્રશ્નમાં યુવા જંપાના કારણો પૂછવામાં આવે તો 3 પ્રકારના કારણો છે. જો 5 માર્કના પ્રશ્નમાં પૂછવામાં આવે 3 કારણો તો તે સમયે ટૂંકાવી નાખવાનું છે. જો કોઈ એક પોઈન્ટ લઈને 5 માર્કના પ્રશ્નમાં મૂકવામાં આવે, દાખલા તરીકે સામાજિક કારણ, તો જેમાં 4 મુદ્દા આપવામાં આવેલા છે. સામાજિક કારણમાં 4 મુદ્દા આપવામાં આવેલા છે. શૈક્ષણિક કારણ અલગ છે, જૈવિક અને મનોવૈજ્ઞાનિક કારણ અલગ છે, જે 3 માર્કની ટૂંક નોંધમાં પૂછવામાં આવે છે. બેનો ખાસ ધ્યાનમાં રાખજો, બાળ અપરાધના કારણો અલગ છે અને યુવા જંપાના કારણો અલગ છે. મોટાભાગે પોઈન્ટ સરખા આવે છે, પણ પોઈન્ટનું લખાણ અંદર ડિફરન્સવાળું જોવા મળે છે. જેમાં પહેલું કારણ છે સામાજિક કારણ. બેનો ખાસ ધ્યાનમાં રાખજો, 5 માર્કના પ્રશ્નમાં પ્રશ્ન પૂછવામાં આવે, ફક્ત સામાજિક કારણ પૂછવામાં આવે તો અહીંયા આગળ આપવામાં આવેલા છે 4 પોઈન્ટો સમજાવવાના છે. 2 માર્કના પ્રશ્નમાં પ્રશ્ન પૂછવામાં આવે, યુવા જંપાના સામાજિક કારણમાં કયા કારણો છે? કુટુંબ, મૂલ્ય સંઘર્ષ, બદલાયેલા ધ્યેયો અને પેઢી વચ્ચેનું અંતર. જેમાં પહેલું છે કુટુંબ. યુવા જંપા માટે સૌથી મહત્વનું સામાજિક કારણ કુટુંબ છે, કારણ કે કુટુંબમાંથી જ બાળકને સામાજિકરણની પ્રક્રિયા પ્રાપ્ત થતી હોય છે, અને યોગ્ય પ્રકારની સામાજિકરણની પ્રક્રિયા પ્રાપ્ત ન થાય તો તેવા સમયે યુવાનો યુવા જંપો અનુભવતા હોય છે. આધુનિક યુગમાં અનેકવિધ પરિબળોએ કુટુંબ સંસ્થામાં પરિવર્તન નિપજાવ્યું છે. સંયુક્ત કુટુંબના બદલે નાના વિભક્ત કુટુંબોને વ્યાપ વધેલો છે, જેણે કુટુંબ જીવનમાં અનેક પ્રશ્નો ઊભા કરેલા છે. આપણે જાણીએ છીએ, ભારતમાં પ્રાચીન સમયમાં સંયુક્ત કુટુંબ જોવા મળતા હતા. 2 કે 2 કરતાં વધારે પેઢીના વ્યક્તિઓ એક સાથે રહેતા હતા, એક જ રસોડે જમતા હતા, અને મિલકત સહિયારી જોવા મળતી હતી. અત્યારે ભારતમાં પણ મોટાભાગે નાના વિભક્ત કુટુંબો અસ્તિત્વમાં આવેલા છે. વિભક્ત કુટુંબ એટલે જે કુટુંબમાં પતિ પત્ની અને એના અપરિણીત સંતાનોનો સમાવેશ કરવામાં આવે છે, અને વિભક્ત કુટુંબ તરીકે ઓળખવામાં આવે છે. એટલે બેનો ખાસ ધ્યાનમાં રાખજો, અત્યારની સ્થિતિમાં સંયુક્ત કુટુંબના બદલે ભારતમાં વિભક્ત કુટુંબો અસ્તિત્વમાં આવેલા છે, અને એની કુટુંબ જીવનમાં જુદા જુદા ઘણા પ્રશ્નો ઉદ્ભવતા જોવા મળે છે. રોજે રોજ પતિ પત્ની વચ્ચેના સંઘર્ષો, આ કે વિભક્ત કુટુંબમાં પતિ પત્ની અને એના અપરિણીત સંતાનો જ રહેતા હોય છે, એટલે જે સંઘર્ષો થતા હોય છે એ સંઘર્ષોનું નિરાકરણ તાત્કાલિક લાવી શકાતું નથી. જ્યારે સંયુક્ત કુટુંબમાં ઘણા બધા વ્યક્તિઓ જોવા મળતા હોય છે, અને એને ધ્યાનમાં રાખીને કદાચ સંઘર્ષ થયો હોય તો એ સંઘર્ષ નિવારી શકાતો હોય છે. છૂટાછેડા, ભગ્ન કુટુંબો જેવા પરિબળોની વિપરીત અસર યુવા માણસ પર પડતી હોય છે. આપણે જાણીએ છીએ, વિભક્ત કુટુંબમાં રોજે રોજ પતિ પત્ની વચ્ચેના સંઘર્ષો થતા હોય, પતિ પત્ની વચ્ચે છૂટાછેડા લેવામાં આવ્યા હોય, અથવા ભગ્ન કુટુંબ, માતા અથવા પિતાનું અવસાન થયું હોય, તો એવા સમયે મોટાભાગે યુવાન પર એની વધારે અસર પડતી હોય છે. એ જ રીતે મોંઘવારીના આ યુગમાં કૌટુંબિક જીવન નિર્વાહ માટે પતિ પત્ની બંને નોકરી કે વ્યવસાયમાં જોડાવવું પડે છે. આપણે જાણીએ છીએ, અત્યારની મોંઘવારીની સ્થિતિમાં પતિ અને પત્ની બંને નોકરીએ જતા હોય છે, અને સંતાનો મોટાભાગે બીજાના આધારે ઉછેર થતો જોવા મળે છે. આવા સંજોગોમાં તેઓ પોતાના સંતાનો માટે પૂરતો સમય આપી શકતા નથી, યોગ્ય પ્રકારનું સામાજિકરણ પ્રાપ્ત થતું નથી, અને એને ધ્યાનમાં રાખીને પણ યુવાનો અથવા બાળકો અજંપો અનુભવતા હોય છે. કુટુંબની આવી સ્થિતિમાં યુવાનોને માતા પિતા પાસેથી જે પ્રેમ અને હોપની અપેક્ષા હોય છે તે સંતોષાતી નથી, અને તેઓ એકલતા અને અસંતોષનો અનુભવ કરે છે. આ પરિસ્થિતિ યુવા જંપા માટે મહત્વની પુરવાર થાય છે. અહીંયા આગળ કહેવામાં આવેલું છે એ પ્રમાણે ભારતમાં અત્યારે નાના કુટુંબો અસ્તિત્વમાં આવેલા છે. નાના કુટુંબમાં મોટાભાગે રોજે રોજ પતિ પત્ની વચ્ચેના સંઘર્ષો થતા હોય છે, છૂટાછેડાના પ્રશ્નો જોવા મળે છે, ભગ્ન કુટુંબોના પ્રશ્નો જોવા મળે છે. એની સાથે મોંઘવારીની સ્થિતિમાં માતા પિતા બંને નોકરી કરતા હોય તો તે સમયે
બાળકને પ્રેમ હૂપ કે લાગણી ન પ્રાપ્ત થતી હોય છે અને એ રીતે પણ બાળક અસંતોષ અનુભવતું હોય છે અને આ સંતોષને ધ્યાનની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને યુવા જંપો અસ્તિત્વમાં આવતો હોય છે. ત્યાર પછી બીજું કારણ છે મૂલ્ય સંઘર્ષ. સમાજમાં પ્રસ્થાપિત મૂલ્યો કોને કહેવામાં આવે? આપણે 11મા ધોરણમાં પણ ચર્ચા કરી, આગલા ચેપ્ટરમાં પણ આપણે ચર્ચા કરેલી છે. વ્યક્તિનું કેવું વર્તન ઈચ્છનીય ગણાય અને કેવું વર્તન અનિચ્છનીય ગણાય એ અંગેના પ્રચલિત ખ્યાલો, નિયમો નથી. પ્રચલિત ખ્યાલો એટલે સામાજિક મૂલ્યો. એક સમાજમાં મૂલ્યો જોવા મળતું હોય, કદાચ બીજા સમાજમાં એ મૂલ્યો ન પણ જોવા મળતું હોય છે, કારણ કે પ્રચલિત ખ્યાલ છે. સમાજમાં પ્રસ્થાપિત મૂલ્યો વ્યક્તિને વર્તન કરવા માટે માર્ગદર્શન પૂરું પાડતા હોય છે. સમાજના આ મૂલ્યો નબળા પડે કે તેમાં મૂળભૂત પરિવર્તન આવે ત્યારે યુવાના માણસમાં મૂલ્ય સંઘર્ષ ઊભો થાય છે. મૂલ્ય સંઘર્ષની બાબતમાં જોઈએ તો અહીં આગળ એક સમાજમાં મૂલ્ય જોવા મળતું હોય, બીજા સમાજમાં ન જોવા મળતું હોય, અથવા આ મૂલ્યમાં પરિવર્તન આવતું હોય. દાખલા તરીકે પ્રાચીન સમયમાં વડીલોને માન આપવું જોઈએ, શિક્ષકોને માન આપવું જોઈએ. આ સ્થિતિ અત્યારે નાશ પામેલી જોવા મળે છે, કારણ કે મૂલ્ય સંઘર્ષ ઊભો થયેલો જોવા મળે છે, મૂળભૂત પરિવર્તન આવેલું જોવા મળે છે. આગળ જતાં મૂલ્યનો આવો સંઘર્ષ યુવાનોમાં અશાંતિ અને અજંપો ઊભો કરે છે. આ અજંપાની સ્થિતિ યુવાનને આંદોલન કે બળવો કરવા તરફ ધકેલતા જોવા મળે છે. મૂલ્ય સંઘર્ષ મૂલ્યોને ધ્યાનમાં રાખીને પરિવર્તન આવતું હોય છે અને એ પરિવર્તનને ધ્યાનમાં રાખીને મૂલ્ય સંઘર્ષ ઊભો થતો જોવા મળે છે અને યુવાનોમાં અશાંતિ કે અજંપો ઊભો થતો જોવા મળે છે. આ અજંપાની સ્થિતિ યુવાનોને આંદોલન કે બળવો કરવા તરફ લઈ જતા જોવા મળે છે, કારણ કે અત્યારે માતા પિતાનું મોટાભાગે પોતાના સંતાનો માનતા જોવા મળતા નથી. આમ મોટાભાગે મૂલ્ય સંઘર્ષ પણ યુવા જંપા માટે જવાબદાર છે. ત્યાર પછી ત્રીજું કારણ છે બદલાયેલા ધ્યેયો. દરેકે તાત્કાલિક ધ્યેય પ્રાપ્ત કરવું છે, પણ એ શક્ય નથી અને ધ્યેય પ્રાપ્ત ન થાય તે સમયે પણ યુવાનો અજંપો અનુભવતા જોવા મળે છે. વર્તમાન સમયમાં યુવાનોમાં ધ્યેયોમાં બદલાવ આવેલો છે. ખાસ કરીને જીવનમાં તમામ ક્ષેત્રે ઝડપથી સફળતા મેળવવી એ આજના યુવાનો જાણે જીવન મંત્ર બની ગયેલું જોવા મળે છે. જે કાંઈ ધ્યેય નક્કી કરવામાં આવેલો હોય એ ધ્યેય તાત્કાલિક પ્રાપ્ત થવું જોઈએ. આપણે જાણીએ છીએ કોઈ પણ ધ્યેય તાત્કાલિક પ્રાપ્ત થઈ શકતો નથી, પણ પ્રાપ્ત કરવા માટેના પ્રયત્નો મોટાભાગના યુવાનો દ્વારા કરવામાં આવતા હોય છે. ઉચ્ચ શિક્ષણ સખત અને સતત મહેનતને બદલે એન પ્રકારે માત્ર સફળતા મેળવવાની દિશામાં તેમની હરણફાળ તથા ઊંચા જીવનની અપેક્ષા અને કદાચ ધારેલી સફળતા ન મળવાનો ભય તેમનામાં અજંપો ઊભો કરે છે. ઉચ્ચ શિક્ષણ તાત્કાલિક પ્રાપ્ત કરી લેવું છે. મહેનત વગર ગમે તે પ્રકારે સફળતા મેળવવા માટેના પ્રયત્નો કરવામાં આવતા હોય છે અને પોતાના જીવનમાં જે અપેક્ષાઓ રાખેલી હોય છે એ ધારેલી અપેક્ષાઓ ટૂંક સમયમાં જ પ્રાપ્ત કરવા માટેના પ્રયત્નો કરવામાં આવતા હોય છે અને ધારેલી સફળતા ન મળે તો તે સમયે ભય ઊભો થતો હોય છે અને ભય તેમનામાં અજંપો ઊભો કરતા હોય છે. આમ ધ્યેય પ્રાપ્તિ મોટાભાગે તાત્કાલિક થતી નથી અને પ્રાપ્ત કરવા માટેના પ્રયત્નો કરવામાં આવે છે અને એ રીતે પણ યુવા જંપો અસ્તિત્વમાં આવતો હોય છે. ત્યાર પછી ચોથું છે પેઢી વચ્ચેનું અંતર. બે પેઢી વચ્ચેના અંતરની વાત કરવામાં આવી છે. બેનો ખાસ ધ્યાનમાં રાખજો, 2 માર્કના પ્રશ્નમાં બોર્ડમાં પૂછાઈ ગયેલો પ્રશ્ન છે. 2 માર્કના પ્રશ્નમાં બોર્ડમાં પૂછાઈ ગયેલો પ્રશ્ન છે. બે પેઢી વચ્ચે અંદાજે 20 વર્ષનું અંતર હોય છે. આપણે જાણીએ છીએ પૌત્ર અને દાદાની વાત કરવામાં આવેલી છે, જેને આપણે બે પેઢી તરીકે ઓળખાવીએ. પૌત્રના વિચારો અને દાદાના વિચારોમાં તફાવત જોવા મળે છે. બે પેઢી વચ્ચે અંદાજે 20 વર્ષનું અંતર હોય છે. બે પેઢી વચ્ચે આ 2 દાયકાના સમયગાળામાં અનેકવિધ પરિબળોને લીધે પરિસ્થિતિમાં થતો આ બદલાવ નવી અને જૂની પેઢી વચ્ચે મતભેદ સર્જવામાં મહત્વનો ભાગ ભજવે છે. પૌત્ર અને દાદાને ધ્યાનમાં રાખવામાં આવેલું છે. 2 દાયકાના સમયગાળામાં અનેકવિધ પરિબળો અસ્તિત્વમાં આવતા હોય છે, જુદી જુદી પરિસ્થિતિ અસ્તિત્વમાં આવતી હોય છે. નવી અને જૂની પેઢી વચ્ચે મતભેદ સર્જતા મોટાભાગે યુવાનો અજંપો અનુભવતા હોય છે. આવા બે પેઢી વચ્ચેના મતભેદો, જેને આપણે પેઢીગાળો પણ કહેવામાં આવે છે, જનરેશન ગેપ તરીકે પણ ઓળખવામાં આવે છે. 2 માર્કના પ્રશ્નમાં પ્રશ્ન પૂછવામાં આવે, જનરેશન ગેપ યુવા જંપા માટે કઈ રીતે જવાબદાર છે? બેનો ખાસ ધ્યાનમાં રાખજો.
પેઢી ગાળો અને જનરેશન ગેપ અથવા બે પેઢી વચ્ચેનું અંતર શબ્દ સરખા જ છે. સમાજના બધા જ ક્ષેત્રમાં આ પેઢી અંતર જોવા મળે છે. વડીલો દ્વારા જે કંઈ નિર્ણય લેવામાં આવે છે એ સમજી વિચારીને શાંતિથી કાર્ય કરવામાં આવે છે. મોટાભાગે જે કાંઈ કાર્ય કરવામાં આવે છે એ કાર્ય વડીલો દ્વારા 100 વખત વિચારવામાં આવે છે, સમજવામાં આવે છે અને ત્યાર પછી શાંતિથી એ કાર્ય કરવામાં આવતું હોય છે. જ્યારે યુવાનો દરેક બાબતે ઉતાવળા હોય છે, તાત્કાલિક જ જે કંઈ કરવું હોય તાત્કાલિક જ કરવા માટેના પ્રયત્નો કરતા હોય છે અને ક્રાંતિકારી વિચારો ધરાવતા હોવાથી તેમની વચ્ચે સંઘર્ષ પેદા થાય છે. વડીલો કંઈક વિચારતા હોય અને યુવાનો કંઈક વિચારતા હોય. વડીલો દ્વારા જે કાંઈ નિર્ણય લેવામાં આવે છે એ ધીરેથી લેવામાં આવતા હોય છે, શાંતિથી લેવામાં આવતા હોય છે, સમજી વિચારીને લેવામાં આવતા હોય છે. ત્યારે યુવાનો ઉતાવળા હોય છે દરેક નિર્ણયની બાબતમાં, પછી પસ્તાતા હોય છે. નિર્ણય લઈ લીધા પછી કાર્ય કરી નાખવામાં આવે છે, પછી પસ્તાતા હોય છે. ઉતાવળા હોવા ઉપરાંત ક્રાંતિકારી વિચારો, ભલે પોતાનું ધ્યેય પ્રાપ્ત કરવા માટે ક્રાંતિ કરવી પડે તો ક્રાંતિ માટે પણ તૈયાર હોય છે. હોવાથી તેમની વચ્ચે સંઘર્ષ પેદા થાય છે અને પોતાનું ધ્યેય પ્રાપ્ત ન થાય તે સમયે મોટાભાગે અજંપો અનુભવતા હોય છે. આ પેઢી અંતર યુવા જંપા માટે જવાબદાર છે. ખાસ કરીને અહીં આગળ બે પેઢી વચ્ચેના અંતરમાં પૌત્ર અને દાદાની વાત કરવામાં આવી છે, જેની વચ્ચે 20 વર્ષનું અંતર જોવા મળે છે. પૌત્રના વિચારો અને દાદાના વિચારોમાં ગેપ જોવા મળે છે, જેને આપણે જનરેશન ગેપ તરીકે ઓળખાવીએ છીએ. અને એ જનરેશન ગેપમાં વડીલો જે કાંઈ કાર્ય કરતા હોય છે એ સમજી વિચારીને કરતા હોય છે, શાંતિથી કરતા હોય છે અને એ કાર્ય પાર કરવા માટેના પ્રયત્નો કરતા હોય છે. જ્યારે યુવાનો દ્વારા એ જ કાર્ય કરવામાં આવે તો એ ઉતાવળા હોય છે અને ધ્યેય પ્રાપ્ત ન થાય ક્રાંતિકારી વિચારો ધરાવતા હોય છે અને એ માટે દાદા અને પૌત્ર વચ્ચે અથવા બે પેઢી વચ્ચે સંઘર્ષ પેદા થતો જોવા મળે છે. આ પેઢી અંતર યુવા જંપા માટે જવાબદાર છે. આમ બહેનો, ભાગ નંબર 5માં આપણે યુવા જંપો કોને કહેવામાં આવે એની ચર્ચા કરી. બહેનો ખાસ ધ્યાનમાં રાખજો, 2 માર્કના પ્રશ્નમાં પ્રશ્ન પૂછવામાં આવે યુવા જંપો કોને કહેવામાં આવે. 2 માર્કના પ્રશ્નમાં પ્રશ્ન પૂછવામાં આવે ભૂપેન્દ્ર બ્રહ્મભટ્ટ દ્વારા યુવાનના કઈ લાક્ષણિકતાઓ દર્શાવેલી છે. 8 થી 10 લાક્ષણિકતાઓની આપણે ચર્ચા કરી છે. યુવાનની વ્યાખ્યા શું? 15 થી 35 વર્ષ લેવામાં આવે છે. બેનો ખાસ ધ્યાનમાં રાખજો. જૈવિક બાબતને ધ્યાનમાં લેવામાં આવે તો 15 થી 35 વર્ષના વ્યક્તિઓના શબ્દ વજવામાં આવે છે અને યુવાન તરીકે ઓળખવામાં આવે છે. એની ચર્ચા આપણે કરી. ત્યાર પછી યુવા જંપાના કારણો 3 પ્રકારના છે: સામાજિક કારણ, શૈક્ષણિક કારણ અને ત્રીજું કારણ છે જૈવિક અને મનોવૈજ્ઞાનિક કારણ. બહેનો ખાસ ધ્યાનમાં રાખજો, સામાજિક કારણ એ 5 માર્કના પ્રશ્નમાં પૂછવામાં આવે તો 4 પોઈન્ટ આપવામાં આવેલા છે. શૈક્ષણિક કારણ અને જૈવિક અને મનોવૈજ્ઞાનિક કારણ 3 માર્કની ટૂંકનોંધમાં પૂછવામાં આવે છે. એટલે બહેનો ખાસ ધ્યાનમાં રાખજો, પ્રશ્ન જે રીતે પૂછવામાં આવે બધા કારણો માંગવામાં આવેલા હોય તો એ પ્રમાણે લખવાનું છે અને કોઈ એક કારણ માંગવામાં આવેલું 5 માર્કમાં સામાજિક કારણ પણ પૂછવામાં આવે. બહેનો ફરીથી યાદ દેવડાવી દઉં, બાળ અપરાધના કારણો અલગ છે, અને યુવા જંપાના કારણો અલગ છે. એટલે બહેનો, યુવા જંપાના કારણો પૂછવામાં આવે તો યુવા જંપાના કારણો જ હોવા જોશે અને બાળ અપરાધના કારણો હશે તો બાળ અપરાધના કારણો જ હોવા જોશે. કારણ કે બાળ અપરાધના 2 પ્રકારના કારણો છે: સામાજિક અને આર્થિક કારણ અને વ્યક્તિગત અને મનોવૈજ્ઞાનિક કારણ. જેમાં સામાજિક અને આર્થિક કારણમાં આપણે 5 મુદ્દાઓની ચર્ચા કરેલી છે, જેમાંથી કેટલાક મુદ્દા અહીંયા પણ આવી ગયેલા છે. એટલે બહેનો ખાસ ધ્યાનમાં રાખજો, એકનો જવાબ બીજામાં ન લખાઈ જાય એની ખાસ કાળજી લેવાની છે. હવે પછી આપણે છેલ્લા ભાગની ચર્ચા કરશું, જેમાં શૈક્ષણિક કારણ અને જૈવિક મનોવૈજ્ઞાનિક કારણની ચર્ચા હવે પછીના ભાગમાં આપણે કરશું.